રાજસ્થાનના જયપુરમાં ભયાનક આગ લાગવાની ઘટના સામે આવી છે। જયપુરમાં ગેસના ટેન્કરમાં ભીષણ આગ લાગવાની ઘટના બની અને ગેસના ટેન્કરમાં લાગેલી ભયાનક આગના દ્રશ્યો પણ સામે આવ્યા છે। આગ લાગતા 5 લોકો જીવતા ભૂંજાયા અને 25 થી વધુ લોકો દાઝ્યા હોવાની ઘટના સામે આવી છે। પેટ્રોલ પંપ પર સીએનજી ટેન્કરમાં બ્લાસ્ટ થયો અને જયપુરમાં દિલ્હી પબ્લિક સ્કૂલની સામે એક ટ્રકે કેમિકલથી ભરેલા ટેન્કરને ટક્કર મારી હતી। ટેન્કરમાં વિસ્ફોટ થતા કેમિકલ સર્વત્ર ફેલાઈ ગયું અને આગ લાગી ગઈ હતી। અજમેર હાઈવે પર થયેલા અકસ્માતમાં 40 થી વધુ વાહનોમાં આગ લાગવાની ઘટના બની હતી। અકસ્માતમાં 5 લોકો જીવતા દાઝી ગયા હતા અને 25 લોકો દાઝી ગયા હતા તો ટેન્કરની પાછળ દોડતી સ્લીપર બસ પણ સળગી ઉઠી હતી। હાઈવેની બાજુમાં આવેલી પાઇપ ફેક્ટરીને પણ આગની અસર થઈ હતી અને તમામ ઘાયલોને જયપુરની સવાઈ માનસિંહ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। વિસ્ફોટ અને આગના કારણે હાઈવે બંધ કરી દેવામાં આવ્યો છે તો વિસ્ફોટની માહિતી મળતાની સાથે જ 30 થી વધુ એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી। દુર્ઘટના સ્થળે ગેસ ફેલાઈ જવાને કારણે બચાવ કાર્યમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। અકસ્માતની માહિતી મળતા જ મુખ્યમંત્રી ભજનલાલ શર્મા પણ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા। તેમણે ડોક્ટરો પાસેથી ઘાયલોની માહિતી લીધી છે તો મળતી માહિતી મુજબ કેમિકલ ટેન્કર અજમેરથી જયપુર તરફ આવી રહ્યું હતું। તે દિલ્હી પબ્લિક સ્કૂલની સામેથી અજમેર તરફ યુ ટર્ન લઈ રહ્યો હતો। આ દરમિયાન જયપુર તરફથી આવી રહેલી ટ્રકે ટેન્કર સાથે ટક્કર મારી હતી। અકસ્માત એટલો ગંભીર હતો કે ટેન્કરમાં રહેલું કેમિકલ 200 થી 300 મીટર સુધી ફેલાઈ ગયું હતું। જ્યાં જ્યાં કેમિકલ ઢોળાયું ત્યાં આગ ફાટી નીકળી હતી। આ તરફ અમદાવાદની સિવિલમાં ભૂવાની વિધિનો મામલો સામે આવ્યો છે। આઈસીયુમાં વિધિ કરનાર ભૂવો હજુ પણ પોલીસ પકડથી દૂર છે। સમગ્ર મામલે ઋષિકેશ પટેલનું નિવેદન પણ સામે આવ્યું છે। દર્દીના સંબંધી તરીકે આવે ત્યારે અંદર સ્ટાફ હાજર ન હોય। આગામી સમયમાં વધુ કાળજી લેવામાં આવશે તેવું કહેવામાં આવ્યું છે। પુરાવા આધારે આગળની કાર્યવાહી પણ કરવામાં આવશે તેવું આશ્વાસન પણ આપવામાં આવ્યું છે। કોઈ પણ વ્યક્તિ અહીંયા કોઈ હોસ્પિટલની અંદર સગાના કોઈ દર્દીના સગા તરીકે અંદર એન્ટ્રી કરે, પાસ મળતો હોય, જાય અને એના હાથે હાથ મૂકે કે ભભૂત મૂકે એ વખતે કંઈ એ સ્ટાફ હાજર હોય એવું બને નહીં। પરંતુ આ બાબતની કાળજી હજુ પણ આવતા સમયમાં આપણે લઈશું કે આવી કોઈ ઘટના ના બને અને જે ગઈ વખતે આપણે અંધશ્રદ્ધા ફેલાવતું બિલ જે રજૂ કર્યું હતું એ બિલની અંદર પણ જોગવાઈઓ છે। એ જોગવાઈઓ અનુસાર અને સ્વાભાવિક સિવિલ સત્તાધીશોને આમાં બિલ ને કાયદો ને કાયદાની જોગવાઈ ખબર ના હોય એટલે એ જ્યારે અરજી આપતા હોય એટલે એ અરજી આપ્યા પછી એને મળતા પુરાવાના આધારે એ આગળના પગલાં લેવાશે। રાજસ્થાનના જયપુરમાં ભયાનક આગ લાગવાની ઘટના સામે આવી છે। જયપુરમાં ગેસના ટેન્કરમાં ભીષણ આગ લાગવાની ઘટના બની અને ગેસના ટેન્કરમાં લાગેલી ભયાનક આગના દ્રશ્યો પણ સામે આવ્યા છે। આગ લાગતા 5 લોકો જીવતા ભૂંજાયા અને 25 થી વધુ લોકો દાઝ્યા હોવાની ઘટના સામે આવી છે। પેટ્રોલ પંપ પર સીએનજી ટેન્કરમાં બ્લાસ્ટ થયો અને જયપુરમાં દિલ્હી પબ્લિક સ્કૂલની સામે એક ટ્રકે કેમિકલથી ભરેલા ટેન્કરને ટક્કર મારી હતી। ટેન્કરમાં વિસ્ફોટ થતા કેમિકલ સર્વત્ર ફેલાઈ ગયું અને આગ લાગી ગઈ હતી। અજમેર હાઈવે પર થયેલા અકસ્માતમાં 40 થી વધુ વાહનોમાં આગ લાગવાની ઘટના બની હતી। અકસ્માતમાં 5 લોકો જીવતા દાઝી ગયા હતા અને 25 લોકો દાઝી ગયા હતા તો ટેન્કરની પાછળ દોડતી સ્લીપર બસ પણ સળગી ઉઠી હતી। હાઈવેની બાજુમાં આવેલી પાઇપ ફેક્ટરીને પણ આગની અસર થઈ હતી અને તમામ ઘાયલોને જયપુરની સવાઈ માનસિંહ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। વિસ્ફોટ અને આગના કારણે હાઈવે બંધ કરી દેવામાં આવ્યો છે તો વિસ્ફોટની માહિતી મળતાની સાથે જ 30 થી વધુ એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી। દુર્ઘટના સ્થળે ગેસ ફેલાઈ જવાને કારણે બચાવ કાર્યમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। અકસ્માતની માહિતી મળતા જ મુખ્યમંત્રી ભજનલાલ શર્મા પણ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા। તેમણે ડોક્ટરો પાસેથી ઘાયલોની માહિતી લીધી છે તો મળતી માહિતી મુજબ કેમિકલ ટેન્કર અજમેરથી જયપુર તરફ આવી રહ્યું હતું। તે દિલ્હી પબ્લિક સ્કૂલની સામેથી અજમેર તરફ યુ ટર્ન લઈ રહ્યો હતો। આ દરમિયાન જયપુર તરફથી આવી રહેલી ટ્રકે ટેન્કર સાથે ટક્કર મારી હતી। અકસ્માત એટલો ગંભીર હતો કે ટેન્કરમાં રહેલું કેમિકલ 200 થી 300 મીટર સુધી ફેલાઈ ગયું હતું। જ્યાં જ્યાં કેમિકલ ઢોળાયું ત્યાં આગ ફાટી નીકળી હતી। વિરોધી કાયદો બન્યો છતાં ભૂવાઓ બેફામ બન્યા છે। તંત્ર મંત્ર અને વિધિના નામે ઠગાઈ આચરવામાં આવી રહી છે। એટલું જ નહીં, તાંત્રિક વિધિના નામે 1 2 નહીં પણ 12 હત્યાઓ થઈ ચૂકી છે।
અંધશ્રદ્ધાનો દાનવ વકરી રહ્યો છે। આપ સ્ક્રીન પર જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે ગુજરાતના જ થોડા સમય પહેલાના બનાવો છે। 12 લોકોની હત્યા કરનાર ભુવા નવલસિંહ ચાવડા અંગે ખુલાસા થયા છે। 12 લોકોની હત્યામાં 4 લોકો રાજકોટના પડધરીના વતની હોવાનો ખુલાસો થયો છે। પોતાની પ્રેમિકાની હત્યાના પાપને છુપાવવા ભુવા નવલે તેના પરિવારની હત્યા કરી હતી, તો અમદાવાદના નિકોલના એક ભુવાએ તો હદ કરી દીધી। પોતાને મુકેશ ભુવા તરીકે ઓળખાવતા આ શખ્સે સિવિલ હોસ્પિટલના આઈસીયુમાં જઈ દર્દીઓની વિધિ કરી નાખી। એટલું જ નહીં, તેના વિડીયો પણ સોશિયલ મીડિયામાં મૂકવામાં આવ્યા। જો કે ભુવો મુકેશ હજુ ગિરફ્તથી દૂર છે અને વડોદરામાં એકના ડબલની લાલચ આપતી ગેંગ ક્રાઇમ બ્રાન્ચના હાથે ઝડપાઈ છે। હાલ ચાલાકીથી ડબ્બો બદલી એકના 10 ગણા કરવાની લાલચ આપતા 6 સાગરીતો પકડાયા છે। સાથે જ ઠગીના 6 કેસમાં પણ ઉકેલ આવ્યો છે। તો દ્વારકામાં વિધિના નામે સગીરાનું અપહરણ કરવામાં આવ્યું હતું અને આવું જ વડોદરામાં જોવા મળ્યું છે, જ્યાં ગુપ્ત ધનની લાલચમાં એક ઠગે એક પરિવારને લાખોનો ચૂનો ચોપડ્યો છે। તો સુરતમાં અંધશ્રદ્ધાની પરીકાષ્ઠામાં ગંદા પાણીમાં ધૂળતા લોકો પણ ચર્ચાનો વિષય બન્યા છે। આ તરફ અમદાવાદની સિવિલમાં ભુવાની વિધિનો મામલો સામે આવ્યો છે। આઈસીયુમાં વિધિ કરનાર ભુવો હજુ પણ પોલીસ પકડથી દૂર છે। સમગ્ર મામલે ઋષિકેશ પટેલનું નિવેદન પણ સામે આવ્યું છે। દર્દીના સંબંધી તરીકે આવે ત્યારે અંદર સ્ટાફ હાજર ન હોય, આગામી સમયમાં વધુ કાળજી લેવામાં આવશે તેવું કહેવામાં આવ્યું છે। પુરાવા આધારે આગળની કાર્યવાહી પણ કરવામાં આવશે તેવું આશ્વાસન પણ આપવામાં આવ્યું છે। કોઈ પણ વ્યક્તિ અહીંયા કોઈ હોસ્પિટલની અંદર સગાના કોઈ દર્દીના સગા તરીકે અંદર એન્ટ્રી કરે, પાસ મળતો હોય, જાય અને એના હાથે હાથ મૂકે કે ભભૂત મૂકે, એ વખતે કંઈ એ સ્ટાફ હાજર હોય એવું બને નહીં। પરંતુ આ બાબતની કાળજી હજુ પણ આવતા સમયમાં આપણે લઈશું કે આવી કોઈ ઘટના ના બને। અને જે ગઈ વખતે આપણે અંધશ્રદ્ધા ફેલાવતું બિલ જે રજૂ કર્યું હતું એ બિલની અંદર પણ જોગવાઈઓ છે, એ જોગવાઈઓ અનુસાર અને સ્વાભાવિક સિવિલ સત્તાધીશોને આમાં બિલ ને કાયદો ને કાયદાની જોગવાઈ ખબર ના હોય, એટલે એ જ્યારે અરજી આપતા હોય એટલે એ અરજી આપ્યા પછી એને મળતા પુરાવાના આધારે એ આગળના પગલાં લેવાશે। રાજસ્થાનના જયપુરમાં ભયાનક આગ લાગવાની ઘટના સામે આવી છે। જયપુરમાં ગેસના ટેન્કરમાં ભીષણ આગ લાગવાની ઘટના બની અને ગેસના ટેન્કરમાં લાગેલી ભયાનક આગના દ્રશ્યો પણ સામે આવ્યા છે। આગ લાગતા 5 લોકો જીવતા ભૂંજાયા અને 25થી વધુ લોકો દાઝ્યા હોવાની ઘટના સામે આવી છે। પેટ્રોલ પંપ પર સીએનજી ટેન્કરમાં બ્લાસ્ટ થયો અને જયપુરમાં દિલ્હી પબ્લિક સ્કૂલની સામે એક ટ્રકે કેમિકલથી ભરેલા ટેન્કરને ટક્કર મારી હતી। ટેન્કરમાં વિસ્ફોટ થતા કેમિકલ સર્વત્ર ફેલાઈ ગયું અને આગ લાગી ગઈ હતી। અજમેર હાઈવે પર થયેલા અકસ્માતમાં 40થી વધુ વાહનોમાં આગ લાગવાની ઘટના બની હતી। અકસ્માતમાં 5 લોકો જીવતા દાઝી ગયા હતા અને 25 લોકો દાઝી ગયા હતા। તો ટેન્કરની પાછળ દોડતી સ્લીપર બસ પણ સળગી ઉઠી હતી। હાઈવેની બાજુમાં આવેલી પાઇપ ફેક્ટરીને પણ આગની અસર થઈ હતી અને તમામ ઘાયલોને જયપુરની સવાઈ માનસિંહ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। વિસ્ફોટ અને આગના કારણે હાઈવે બંધ કરી દેવામાં આવ્યો છે। તો વિસ્ફોટની માહિતી મળતાની સાથે જ 30થી વધુ એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી। દુર્ઘટના સ્થળે ગેસ ફેલાઈ જવાને કારણે બચાવ કાર્યમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। અકસ્માતની માહિતી મળતા જ મુખ્યમંત્રી ભજનલાલ શર્મા પણ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા। તેમણે ડોક્ટરો પાસેથી ઘાયલોની માહિતી લીધી છે। તો મળતી માહિતી મુજબ કેમિકલ ટેન્કર અજમેરથી જયપુર તરફ આવી રહ્યું હતું। તે દિલ્હી પબ્લિક સ્કૂલની સામેથી અજમેર તરફ યુ ટર્ન લઈ રહ્યો હતો। આ દરમિયાન જયપુર તરફથી આવી રહેલી ટ્રકે ટેન્કર સાથે ટક્કર મારી હતી। અકસ્માત એટલો ગંભીર હતો કે ટેન્કરમાં રહેલું કેમિકલ 200 થી 300 મીટર સુધી ફેલાઈ ગયું હતું। જ્યાં જ્યાં કેમિકલ ઢોળાયું ત્યાં આગ ફાટી નીકળી હતી।